9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। શહેરમાં વિશાળ રેલીનું આયોજન કરાયું। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલી યોજાઈ। એસઆર હાઈસ્કૂલથી શરૂ થયેલી રેલીમાં તાલુકા સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા। પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક પ્રતીકો સાથે રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ। આ પ્રસંગે બસ સ્ટેન્ડ નજીક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। રેલી દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો। મારું નામ રજેશ કુમાર સોમાભાઈ પસાયા, આદિવાસી પરિવાર દેવગઢ બારિયા। આજ રોજ 9 ઓગસ્ટના રોજ અમે અમારા ભગવાન બિરસા મુંડાની સ્થાપના કરેલ હોય એમાં અમને દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ, દેવગઢ બારિયા પીએસ સાહેબ, રાજપૂત સાહેબ અને દિવ્ય ભાસ્કરના દિગ્ગજ પત્રકારોની પર સૌનો પૂરેપૂરો સહકાર મળ્યો। તમામ સમાજે અમને ખૂબ સારો સહકાર મળ્યો, એ બધો ખૂબ ખૂબ આભાર છે એમનો। અમે આ ઉજવણી આ રેલી ભાગરૂપે લઈ જઈ રહી છે, એના તમામ સમાજના આગેવાનો હાજર છે અને જય જોહાર, જય આ 9 ઓગસ્ટ આજે 9મી ઓગસ્ટની ઉજવણી દેવગઢ બારિયા પરિવાર આખા સમગ્ર દેવગઢ બારિયા તાલુકા તેમજ આજુબાજુના તાલુકાના સમગ્ર આદિવાસી પરિવાર દ્વારા સ્થાનિક આગેવાનો, સ્થાનિક આપણા અહીંયા દેવગઢ બારિયાના પ્રમુખ શ્રી અને તમામ યુવા સાથીઓ, વડીલો તમામની હાજરીમાં આજે બિરસા મુંડા ચોકનું અમે અહીંયા ઉદ્ઘાટન કર્યું છે સ્થાનિક આગેવાનોને લઈને અને સમગ્ર વિસ્તારની અંદર 9મી ઓગસ્ટની ખૂબ હાર્દિકપૂર્વક ઉજવણી થઈ રહી છે। નામ બાભોર ચંદ્રકાંત, આદિવાસી પરિવાર લીમખેડા। વિડીયો જર્નાલિસ્ટ દર્શન સુતરિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ।